भक्त गोरा कुंभार। भगत आहू थयु पुजारी बापा मूर्ति केम न उपाड़ी हक्या? एनी लीला ने कोण समझी हके देवी? है तोय भगत तमे एक बार प्रयत्न करी जुओ ने, तमाराथी मूर्ति उपाड़ी हकाय छे के नहीं? जुओ ने। हाँ हूँ सांभळुं छुं पुजारी बापा, मैं सांभळ्युं घोरा ने या तमाराथी कृष्ण भगवान की मूर्ति न उचकाई। आ हूँ कर्युं पुजारी बापा? भगवान की मूर्ति एना स्थाने थी हलावी? आ तमे ज तो कहता था कि भगवान की मूर्ति एना स्थाने थी हलावीए तो फरीथी एनी प्रतिष्ठा करवी पड़े। हे भगवान, मूर्ति एना स्थान परथी हलावाय नहीं, पण माराथी बहु मोटी भूल थई गई, पाप थई गयुं माराथी। हे प्रभु क्षमा करजो, मने क्षमा करजो। मूर्ति तो हलती है ना। भगत आવું કેમનું થયું? हरिनी कृपा, बीजू काई नहीं। हाँ जुओ, आ थोड़ा समय पहला दीवो प्रगटो। ने हमणा मूर्ति उचकाती है नथ। देवी हाँ सक्रीबेन, मैं सांभळ्युं छे के आ पुजारी बापा थी मूर्ति न उचकाणी? तो आ मूर्ति में भगवान नो वास है। हरि हाजरा हजूर छे आ मूर्ति में। प्रभु आ प्रसाद नो स्वीकार करजो। सक्रीबेन आ हूँ करो छो तमे? भगवान ने भजू छू। हवे तो हूँ दर्शन करवा अहींया ज आवीश। आखू गाम के छे के पुजारी बापा थी आ मूर्ति ना उचकाणी। आनो अर्थ एम के मंदिर नी मूर्ति करता आ मूर्ति हारी अने हाची छे। परमाबा गोरा क्या छे? देवी गोरा ने बोलाव ने, मारे ने मारी मनोकामना केवी छे? सक्रीबेन हरी में भेद न पाड़ो। ए हंधी जगह एनो ईश है। तमारी हंधी ईच्छा है ने ए कृष्ण मंदिर जईने कही दो, नकर आ मूर्ति ने कही दो। आमां मारा गोरा ने वच्चे नो नाखशो। ले गोरा तो वच्चे ज छे, अमारी अने हरीनी वच्चे। गोरानो हाथ हरी सांभळे छे એટલે मनोकामना तो एने ज केवी पड़े ने, अने ई ज हरी हुंधी हाथ पोगाड़े। देवी बोलाओ ने गोरा ने। गोरा सांभळ ने मारी बात। हाँ बोलो सकरी काकी। हाल गोरा, मारे तने एक बात केवी छे। बेस गोरा। गोरा बेटा तू मारी बात हरी हुंदी पહોંચાડ दे ने। जो हूँ तारा माटे फल लईने आवी छुं। ले एमां फल लावવાની હું જરૂર? હું એમને માં તમારો હાથ હરી સુધી પુગાડી દઉં। હરી મારી પાસેથી કાંઈ નથી લેતા, તો તમારી પાસેથી હું કામ લઉં? सकरी काकी आ फल मने आपी दो। ना शुरा, ए फल भगवान ने धरावेला छे, ई नो लेवाय। आओ सकरी काकी। सकरी काकी लो आ भुंगाजी महाराज में तमारी इच्छा बोली दो। ना गोरा रेवा दे ने। देवी हूँ कम ना पाड़स? मारी मनोकामना पूरी थाय एमां तने शुं वांधो छे? गोरा बेटा कोईने आम खोटी आशा नो बंधावाय हो। आशा नथी बंधावतो बापा, खाली हरी उदी हाथ पुगाड़ू छुं।
મેં તને હું સમજાવ્યું તું બેટા? રમવા દો ને બાપા, મજા આવે છે. સગડી કાકી, આમાં તમારી ઈચ્છા બોલી દો. હરી હરી મારો હાથ સાંભળો છો? જમીનદાર પાસે મારી જે જમીન ફસાઈ ગઈ છે એ પાછી મળી જાય એવું કંઈક કરો. લાવો સગડી કાકી. હરી હરી હાથ આવડો છો? સગડી કાકીની ઈચ્છા પૂરી કરી દેજો. ઓમ સગડી કાકી નમઃ. ઓમ દેવી બેન નમઃ. ઓમ ગુરાય નમઃ. ઓમ સુરાય નમઃ. સગડી કાકી, તમારી ઈચ્છા પૂરી થઈ જશે. આ ગામવાળા લોકો ક્યાં છે? સંધ્યા આરતીનું ટાણું થઈ ગયું ને છતાંય કોઈ દેખાતું કેમ નથી? પૂજારી બાપા, પૂજારી બાપા, શું છે? થોડું ચંદન જોઈએ છે, મળશે? કેમ, શું કામ છે? આ ગામના લોકો ગોરાની ત્યાં ભેગા થયા છે. સાંભળ્યું છે કે એ મૂર્તિમાં સાક્ષાત ભગવાન કૃષ્ણ છે. આપણે જે કહીએ એ હરી સુધી પૂગી જાય છે. આ ગોરાનો હાથ હરી સાંભળે છે. બાસ, અહીંયા ગોરાના વખાણ કરવા માટે આવ્યો છે તું? ના, હું તો ચંદન લેવા આવ્યો છું. આ ગોરાની કૃષ્ણ ભગવાનની મૂર્તિ હાટું મારે થોડું ચંદન જોઈએ છે. નીકળ, ચલ નીકળ અહીંથી. દર્શન કરવા ગોરાને ત્યાં જાય છે અને ચંદન લેવાય મારી પાસે આવે છે. ચલ જાય અહીંથી. આનો અર્થ એ થયો કે બધા ગોરાને ત્યાં ભેગા થયા છે. જેનો ડર હતો એ જ થઈ રહ્યું છે. આ બધું મારે રોકવું પડશે, નહીતર ક્યાંક ગોરાનું ઘર મંદિર અને હું મંદિર વગરનો થઈ જઈશ. શ્રી હરિ નમો નારાયણાય. બસ હવે આપણે હરી હરી હાથ આંબળો છો એ રમત કાલે રમીશ. હવે હું થાકી ગયો છું. સારું સારું, હવે કોઈ ગોરાને હેરાન ના કરતા હો. પરમાભા, હરિના કાનમાં તો વાત બહુ થઈ. હવે અમારા કાનની તરસ ભાંગો અને એક ભજન થવા દો. ના પાડી હતી ને મેં તને. પણ મારે આ ખાવું છે. આપણાથી આ ન ખવાય. આપણો આના પર કોઈ હક નથી. તો તું આ હંધુઈ ઘોડાને દઈ દઈશ? ના, આપણામાંથી કોઈ આ નથી ખાવાનું. તો શું કરવાનું આનું? આ હંધોઈ પ્રસાદ છે ને ગામમાં ગરીબોને વેચી દેવાનો. તો આપણે પણ ગરીબ જ છીએ ને. સુરા બેટા, આપણી પાસે મહેનત કરવાના માર્ગ ને આવડત બેય છે, પણ જે લોકોના હાથ ન ચાલતા હોય ને એ લોકોને દઈ દેવાનું. એવું ન હોય. આ હંધુએ મારીને ઘોડાની રમત ના લીધા એવું છે. અને હવે આ રમત છે ને બંધ કરવાની છે હો. હું
હરી ઘોડાનો હાથ સાંભળે એ તો સારું જ કહેવાય ને. આ રમત હું કેમ બંધ કરવાની? હરી તો હંધાઈનો હાથ સાંભળે. બસ આપણા શબ્દોમાં છે ને શ્રદ્ધા હોવી જોઈએ. એ મારો એ હાથ સાંભળે. હંધાઈનો હાથ સાંભળે એક શરત છે. હું હરી પાસે કોઈ દી ખોટી માંગણી નહીં કરવાની, નહીતર હરીનો સાંભળે. સુરા બેટા, હું ને તારા બાપા આ હંધોય પ્રસાદ ગામમાં ગરીબોને દઈ આવીએ છીએ. અને જો ગોરા સૂતો છે ને, તું એનું ધ્યાન રાખજે. હા, હાલો ભગત. હરી તો હંધાઈનો હાથ સાંભળે. બસ આપણા શબ્દોમાં છે ને શ્રદ્ધા હોવી જોઈએ. હરી મારો હાથ સાંભળે છે કે નહીં એ ચકાસી લઉં. હરી પાસે કોઈ દી ખોટી માંગણી નહીં કરવાની, નહીતર હરીનો સાંભળે. બાપા સાચું કહેતા હશે કે ખોટું કહેતા હશે, એક વખત ચકાસી લઉં. હરી ખોટી માંગણી પૂરી કરે છે કે નહીં. હરી હરી હાથ સાંભળો છો? આ ઘોડાને અદ્રશ્ય કરી દો. હરી મારી ઈચ્છા પૂરી કરજો. ગોરા 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 ક્યાં ગયો તું? ગોરા 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 ક્યાં ગયો તું? ગોરા આ હું કર્યું ભગવાન? ગોરા ખોવાઈ ગયો. બાપા તો કહેતા હતા કે હરી ખોટી માંગણી પૂરી નથી કરતા, તો ગોરા કેમ અદ્રશ્ય થઈ ગયો? ને આવું કેમ અંધારો છે? જટ મારો મારો જટ. હું કેટલો ડરી ગયો તો, આમ મને હેરાન કરાય. મને બહુ મજા આવી હતી તને હેરાન કરવાની. તો તું ડરી ગયો તો? હાસ તો મેં તો સાચું છું કે તું અદ્રશ્ય થઈ ગયો. હરીએ તારી વાત ન સાંભળી ને, જોયું ને? હરી ખાલી મારો હાથ સાંભળે છે. હરી ખાલી મારી વાત 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 સાંભળે છે. બાપાની વાત સાચી છે. હરી પાસે ખોટી માંગણી કરીએ તો એ પૂરી નથી કરતા. ઈ ખાલી સાચો હાથ જ સાંભળે છે. રમત આમ તો નાના બાળકો માટેનો અતિ પ્રિય શબ્દ અને બાળકોની સૌથી ગમતી પ્રવૃત્તિ રમત. પણ જો એ શબ્દની અંદર ખરાબ ભાવનાઓનો ઉમેરો થઈ જાય તો રમત મટીને એક કાવતરાનું રૂપ લઈ લે છે. રમત આમ તો ફક્ત આનંદ અને મનોરંજન માટેનું માધ્યમ છે, પરંતુ એ ત્યાં સુધી જ મનોરંજન આપે છે જ્યાં સુધી એમાં નિર્દોષતા, નિખાલસતા અને નિસ્વાર્થતા હોય છે. જ્યારે રમતમાં સ્વાર્થ ભળે છે ત્યારે એ રમત તરકટ બને છે. લોકો એ રમતનો ઉપયોગ પોતાનો ચૂલો સળગાવવા અને બીજાના ઝૂંપડા સળગાવવા કરે છે. હંમેશા રમતને શુદ્ધ રહેવા દેવી, એની સાથે મનોરંજન સિવાયનો કોઈ વિચાર ના જોડવો, નહીં તો રમતની તાસીર હાર જીત બની જશે ને પછી એને યુદ્ધમાં બદલાઈ જતા વાર નહીં લાગે. રમતમાં રાજકારણ,
અને રાજકારણમાં રમત બંને વિનાશ સર્જે છે.